ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 30માં આપણે કેપેસિટરના ન્યુમેરિકલ્સ જોવાના છે. અને જરા ધ્યાન રાખજો, આ જે કેપેસિટરના ન્યુમેરિકલ જે છે એ એડિશનલ એક્સરસાઇઝના છે અને પૂછાવાની શક્યતા એટલી બધી ઓછી છે કેમ કે હજુ સુધી એડિશનલ એક્સરસાઇઝના ક્વેશ્ચન પૂછાતા નથી. ઓકે, પણ બરાબર ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હોવાના લીધે આપણે કરાવતા છે અને મે બી આ 2.23 ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે કેમ કે થોડો ઇનોવેટિવ તમને ક્વેશ્ચન આપેલો છે. જોઈએ. એન્ડ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન રિક્વાયર્સ અ કેપેસિટન્સ ઓફ 2 માઇક્રોફેરાડે. એટલે એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન છે, એને કેટલો કેપેસિટરનો રિક્વાયરમેન્ટ છે? તો રિક્વાયરમેન્ટ ઓફ અ 2 માઇક્રોફેરાડે ઇન અ સર્કિટ અક્રોસ અ પોટેન્શિયલ ઓફ 1 કિલોવોલ્ટ. એટલે એને 1000 વોલ્ટ અને 2 માઇક્રોફેરાડે કેપેસિટરની જરૂર છે. બટ જોઈએ, અ લાર્જ નંબર ઓફ 1 માઇક્રોફેરાડે કેપેસિટર આર અવેલેબલ ટુ હિમ, each of which can withstand a potential difference of not more than 400 વોલ્ટ. હવે એને જોઈએ છે 1000 વોલ્ટ, પર બરાબર એના પાસે જે કેપેસિટર છે એ કેટલો વોલ્ટેજ બિયરેબલ કરી શકે? 400 વોલ્ટેજ બિયરેબલ કરી શકે. બીજું એને જોઈએ 2 માઇક્રોફેરાડે, પર એના પાસે છે કેટલો? 1 માઇક્રોફેરાડે છે. સો સજેસ્ટ અ પોસિબલ અરેન્જમેન્ટ that requires the minimum number of capacitor. હવે આપણે જે છે આ છે તમારું લાઈક આપણે એવું કહી શકીએ કે 1 માઇક્રોફેરાડે અને એ 400 વોલ્ટ બિયરેબલ કરી શકે એવો કેપેસિટર છે, પણ આપણને 2 માઇક્રોફેરાડે જોઈએ છે અને 1 કિલો વોલ્ટ જેટલો આપણને શું જોઈએ છે ખબર? તો પોટેન્શિયલ ડિફરન્સ બિયરેબલ કરે એવી સર્કિટ જોઈએ છે. તો આપણે એનું શું કરવાનું છે? અરેન્જમેન્ટ કરવાનું છે. 1 માઇક્રોફેરાડે જે 400 વોલ્ટ બિયરેબલ કરી શકે એને આપણે કઈ રીતે અરેન્જ કરીએ કે જેના લીધે 1000 વોલ્ટને પણ બિયરેબલ કરે અને એનો રિઝલ્ટન્ટ કેપેસિટન્સ કેટલો મળે? તો રિઝલ્ટન્ટ કેપેસિટન્સ જે છે તમને 2 માઇક્રોફેરાડે મળે. હવે આપણે એવું કહી શકીએ કે ફોર ઓપ્ટેન 2 માઇક્રોફેરાડે કેપેસિટન્સ અ પોટેન્શિયલ ઓફ 1 કિલો વોલ્ટ n નંબર ઓફ કેપેસિટર કનેક્ટેડ ઇન અ સિરીઝ. હવે સમજો, સપોઝ આપણે 1 કિલો વોલ્ટ જે છે 1 કિલો વોલ્ટને બિયરેબલ કરવો છે, તો 1 કિલો વોલ્ટને બિયરેબલ કરવા માટે n નંબર ઓફ કેપેસિટરને આપણે કેમાં કનેક્ટેડ કરીએ? સિરીઝમાં. ઓકે, સિરીઝમાં કનેક્શન કરીએ અને m સિરીઝને આપણે કેમાં કનેક્શન કરીએ? પેરેલલમાં કનેક્શન કરીએ. હવે તમને તો ખબર છે કે જ્યારે આપણે સપોઝ બરાબર આ સેમ કેપેસિટરને આપણે શું કરીએ તો સિરીઝમાં કનેક્શન કરીએ તો ટોટલ વોલ્ટેજ જો લાવવું હોય તો ટોટલ વોલ્ટેજમાં એનો સમ કરવા પડે. બરાબર, ટોટલ વોલ્ટેજમાં આપણે શું કરવા પડે? એનો સમ કરવા પડે. ઓકે, એટલે આપણે V ઇક્વલ ટુ એમ સમજી લો V1 પ્લસ V2 પ્લસ V3. એવી રીતે આપણે કેટલાને અટેચ કરવાના? n ને અટેચ કરવાના. તો એમ સમજી લો કે V ડેશ ઇક્વલ ટુ તમારું ઇક્વેશન શું થશે? NV. બરાબર. હવે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું? n. બરાબર, n ફાઇન્ડ આઉટ કરવાનું. તો n ઇક્વલ ટુ શું થશે? V ડેશ બાય શું થશે? V. V ડેશ એટલે કે આપણે એવું કહી શકીએ કે ટોટલ બરાબર આપણને જે વોલ્ટેજ જોઈએ તે ને ટોટલ વોલ્ટેજ કેટલો છે? 1000, રાઈટ. અને એક કેપેસિટરનો વોલ્ટેજ કેટલો બિયરેબલ કરી શકે? 400 બિયરેબલ કરી શકે. તો અહીંયાથી આપણે 0 0 કેન્સલ આઉટ કરીએ અને 10/4 કરીએ તો આપણો આન્સર કેટલો આવશે? 2.5. તો આનો મતલબ એ થયો કે આપણે કેટલા કેપેસિટરને સિરીઝમાં અટેચ કરી શકીએ? 2.5. બટ 2.5 એ તો ફ્રેક્શનલ વેલ્યુ કહેવાય ને ફ્રેક્શનલ વેલ્યુ કહેવાય એટલે આપણે શું કરવું જોઈએ? બરાબર, આપણે ફ્રેક્શનલમાંથી કાઢીને આપણે કોઈ બરાબર શું લઈએ? એક્ઝેક્ટ વેલ્યુ લઈએ તો 2.5ની જગ્યાએ આપણે કેટલા લઈ લઈએ? 3 વોલ્ટેજ લઈ લઈએ, સોરી 3 કેપેસિટર લઈ લઈએ અને 3 કેપેસિટર લઈએ તો એ એમ પણ 1000 વોલ્ટને શું કરશે? બિયરેબલ કરી શકશે, રાઈટ. ઓકે, એટલે અહીંયા જે તમને બરાબર શું આપેલું છે તો ઇક્વેશન આપેલું છે એમાં આપણે ઇક્વેશન યુઝ કરીશું V ડેશ ઇક્વલ ટુ શું યુઝ કરીશું? n ઇન્ટુ V. સો n ઇક્વલ ટુ ધ્યાન રાખજો V ડેશ બાય શું લખવાનું? V. અને પછી આ લખવાનું V ડેશ એટલે તમારું 1000 અને V એટલે કે 400. સો 1000/400 કરશો તો 2.5 આવશે. બટ નંબર ઓફ કેપેસિટર શુડ બી ઇન ઇન્ટિગ્રલ નંબર. ઇન્ટિગ્રલ નંબર એટલે n ની વેલ્યુ આપણે જે છે n ની વેલ્યુ અહીંયા આપણે કેટલી લઈ લઈએ? 3 લઈ લઈએ. નાવ જોઈએ ધ ઇક્વિવેલન્ટ ઓફ અ કેપેસિટર ઓફ કમ્પોઝિટ કનેક્શન. હવે
હવે આપણે જે છે આ થ્રી જે કેપેસિટર છે રાઈટ, આ જે થ્રી કેપેસિટર છે એ થ્રી કેપેસિટરને પેરેલલમાં આપણે કેટલા કનેક્શન કરીએ કે જેના લીધે આપણને ટોટલ કેપેસિટન્સ મળી શકે 2 માઇક્રોફેરાડે. હવે આપણને તો ખબર છે કે આ બધાની વેલ્યુ કેટલી છે, 1 છે. હવે આને સિરીઝમાં જો કનેક્શન કરેલું હોય તો આપણે ટોટલ ઇફેક્ટિવ કેપેસિટન્સ માટે સી ડેશ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, સી બાય એન. સી બાય એન લખીએ તો સીની વેલ્યુ 1 અને એનની વેલ્યુ કેટલી છે, 3. એટલે આ જે તમારું સિરીઝમાં કનેક્શન છે તેમાં એકની વેલ્યુ કેટલી છે, 1/3 છે. એકની વેલ્યુ કેટલી છે, 1/3 છે. હવે આવા આપણે કેટલા કનેક્શન કરીએ રાઈટ, આવા આપણે કેટલા કનેક્શન કરીએ કે જેના લીધે આપણને વેલ્યુ કેટલી મળે, 2 મળે. તો સમજો જે ઇફેક્ટિવ કેપેસિટન્સ છે એને એઝ આપણે સી ડેશ કહીએ, બરાબર. બીજું આ જે 1/3 જે આપણને ઇફેક્ટિવ જે કેપેસિટર મળે છે, બરાબર, એને આપણે એઝ અ સી કહી દઈએ. હવે એવા આપણે કેટલા કનેક્શન કરીએ કે જેનાથી આપણને 2 મળી શકે, તો એવાને આપણે એમ અટેચ કરીએ. એવા કેટલાને અટેચ કરીએ, એમ સિરીઝને અટેચ કરીએ. તો એમ ઇન્ટુ આપણે શું લખવા પડે, સી લખવા પડે. તો આનો મતલબ એ થયો કે એમ ડેશ જો ફાઇન્ડ આઉટ કરવું હોય એટલે કે એમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે શું કરવા પડશે, સી ડેશ બાય શું કરવા પડશે, સી કરવા પડશે. હવે સી ડેશ બાય સીની વાત કરીએ તો સી ડેશની વેલ્યુ કેટલી, તો આપણને 2 માઇક્રોફેરાડેની જરૂર છે. અને સીની વેલ્યુ એટલે કે એક સિરીઝમાં આપણને કેટલા મળે છે, 1/3 મળે છે રાઈટ, 1/3 મળે છે. હવે કેલ્ક્યુલેશનમાં 3 ઉપર જશે, 3 ઉપર જાય એટલે શું થશે, 2 ઇન્ટુ 3 થશે, ને 2 ઇન્ટુ 3 થશે એટલે આપણો આન્સર કેટલો આવશે, 6 આવશે. એટલે એમની વેલ્યુ આપણી 6 આવશે. હવે આ જે કેલ્ક્યુલેશન કરેલી છે એ રીતે બી તમે બરાબર લાવી શકો. નહીં તો બુકની મેથડ જો જોઈએ તો બુકની મેથડમાં તમને એવું કીધેલું છે, ધ ઇક્વિવેલન્ટ ઓફ અ કેપેસિટન્સ ઓફ અ કમ્પોઝિટ કનેક્શન એમ બાય એન ઇક્વલ ટુ તમને 2 આપેલું છે. હવે આ કેલ્ક્યુલેશન બરાબર એના કરતાં રવા દેશો તો ચાલશે, કેમ કે તમને ન ખબર પડે. એના કરતાં બરાબર આપણે જે કેલ્ક્યુલેશન કરેલી છે એ તમને ખબર પડી જશે કે થ્રી કેપેસિટરને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ તો એક સિરીઝનો આન્સર કેટલો આવશે, 1/3. એટલે સી ઇક્વલ ટુ 1/3 થશે. હવે એવા આપણે એમ અટેચ કરીએ કે જેના લીધે આપણને રિઝલ્ટન્ટ કેપેસિટન્સ કેટલો મળે, 2 માઇક્રોફેરાડે મળે. તો આવી એમ સિરીઝ કેટલી મળશે, તો એમ ઇક્વલ ટુ સી ડેશ બાય સી, જેમાં સી ડેશની વેલ્યુ 2 અને સીની વેલ્યુ 1/3 એ મૂકીને આપણને એમની વેલ્યુ કેટલી મળશે, 6 મળશે. હવે આપણે અરેન્જમેન્ટ વિચાર કરવાની છે. તો અરેન્જમેન્ટમાં ટોટલ કેપેસિટર આપણને કેટલા મળશે, તો આપણે એવું કહી શકીએ કે સિરીઝમાં 3 કનેક્શન ને એવી તમને પેરેલલ કનેક્શન કેટલા હશે, 6 હશે. એવા પેરેલલ કનેક્શન કેટલા હશે, 6. ઓકે, એ રીતે તમે અરેન્જમેન્ટ કરો તો તમને 2 માઇક્રોફેરાડે પણ ઇક્વેલન્ટ કેપેસિટન્સ મળશે અને 1000 વોલ્ટને એ બિયરેબલ હશે. હવે આવા ટોટલ કેપેસિટર આપણને કેટલા જોઈએ, તો આવા ટોટલ કેપેસિટર જે છે એ તમારું કનેક્શન આ રીતે હશે કે એકમાં 3 હશે એવા તમને ટોટલ કેટલા મળશે, 6 મળશે. આ 1 2 3 4 5 ને કેટલા મળે, 6 મળશે. તો ટોટલ જો તમારે કરવા હોય તો ટોટલ તમે આ રીતે 1 2 3 4 5 6 એ રીતે બી તમે કરી શકશો. નહીં તો બરાબર સિમ્પલ તમને કહી દઉં કે તમારા પાસે રોમાં બરાબર કેટલા કેપેસિટર છે, 3, અને કોલમમાં એવા કેટલા છે, 6. એટલે 3 ઇન્ટુ 6 કરશો તો આ ટોટલ જે કેપેસિટર જે છે એ કેટલા થશે, 18 થશે. એટલે રિક્વાયર્ડ નંબર ઓફ કેપેસિટરમાં એમ ઇન્ટુ એન કરી નાખો એટલે 6 ઇન્ટુ 3 કરી નાખો તો આપણો આન્સર કેટલો આવશે, 18 આવશે. સો આ રીતે જે છે આપણે બરાબર શું કરી શકીએ, અરેન્જમેન્ટ કરી શકીએ. તો થોડો ઇનોવેટિવ ક્વેશ્ચન છે એટલે ધ્યાન રાખજો, મે બી એક્ઝામમાં આવી શકે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે બરાબર એમાં તમને કીધેલું છે, વોટ ઇઝ ધ એરિયા ઓફ અ પ્લેટ ઓફ અ 2 ફેરાડે પેરેલલ પ્લેટ કેપેસિટર. તો તમારે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે અને એના માટે તમને કેટલી વેલ્યુ ગીવન આપેલી છે. ધ સેપરેટ બરાબર ધ પેરેલલ પ્લેટ કેપેસિટર ગીવન ધેટ ધ સેપરેશન બિટવીન ધ પ્લેટ ઇઝ 0.5 સેન્ટીમીટર. તો 0.5 સેન્ટીમીટર જે છે એ તમારું ડિસ્ટન્સ આપેલું છે. તો સીની વેલ્યુ 2 ફેરાડે અને ડીની વેલ્યુ 0.5 સેન્ટીમીટર અને એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણા પાસે તો કેપેસિટરનું ઇક્વેશન જ છે કે સી ઇક્વલ ટુ એ એપ્સિલોન 0 બાય ડી. હવે એ એપ્સિલોન 0 બાય ડી જેમાં એને સબ્જેક્ટ જો બનાવી દઉં તો સી ઇન્ટુ ડી અપોન એપ્સિલોન 0 થશે. સીની વેલ્યુ તો કેટલી છે, 2. ડીની વેલ્યુ 0.5 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ
તો 0.5 ઇન્ટુ 10⁻² થશે. સમજો 0.5 ઇન્ટુ 10⁻² થશે. પણ 0.5ની જગ્યાએ જો મેં 5 લખું ને 0.5ની જગ્યાએ જો મેં 5 લખું ને તો 10⁻² ના કેટલા થઈ જશે ખબર? તો 10⁻³ થઈ જશે. તો ડીની વેલ્યુ 5 ઇન્ટુ 10⁻³ ને એપ્સિલોન 0ની વેલ્યુ તો ખબર જ છે 8.85 ઇન્ટુ 10⁻12. આ બધી જો કેલ્ક્યુલેશન કરું તો મારો આન્સર આવશે 1130 ઇન્ટુ 10⁶ મીટર સ્ક્વેર આવશે. હવે મીટર સ્ક્વેરમાં તમારી આ વેલ્યુ છે. આને સપોઝ મેં કિલોમીટરમાં કન્વર્ટ કરું તો કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁶ મીટર સ્ક્વેર, સમજો 10⁶ મીટર સ્ક્વેર ઇક્વલ ટુ શું છે 1 કિલોમીટર સ્ક્વેર છે. સો 10⁶ મીટર સ્ક્વેરની જગ્યાએ તમે 1 કિલોમીટર સ્ક્વેર લખી શકો તો આપણો આન્સર 1130 કિલોમીટર સ્ક્વેર આવશે. તો જરા ધ્યાન રાખજો, આપણી જે પ્લેટ જે છે એ પ્લેટની એરિયા કેટલી હોવી જોઈએ? 1130 કિલોમીટર સ્ક્વેર હોય તો બરાબર આપણો જે પ્લેટનો કેપેસિટર જે છે એ કેટલો બની શકે ખબર? 2 ફેરાડે બની શકે. ને આના માટે આપણે એવું કહી શકીએ કે 2 ફેરાડે જે છે એ બહુ મોટો યુનિટ છે, બરાબર. એવું બનાવવું જે છે એ પોસિબલ નથી. સો 1 ફેરાડે ને 2 ફેરાડેની વાત કરીએ તો એ ઘણી મોટી વેલ્યુ કહેવાય. એટલે ઓલવેઝ આપણે જો ન્યુમેરિકલમાં જોઈએ તો પીકો ફેરાડે લખેલું હોય અથવા તો માઇક્રો ફેરાડે લખેલું હોય છે, કેમ કે બરાબર પ્રેક્ટિકલી આપણે એટલો જ યુઝ કરીએ છીએ. ઓકે, સો આ રીતે આપણે 2.24 કમ્પ્લીટ કરીએ. હવે 2.24 પછી બરાબર આપણે નાવ નેક્સ્ટ આપણે જોવાનું છે 2.25. હવે આ 2.25 જે તમને આપેલું છે એવી અરેન્જમેન્ટ આપણે એક્ઝામ્પલમાં બી જોઈ છે. તો જરા જોઈ શકો કે આમાં કયા કેપેસિટરો સિરીઝમાં કનેક્શનમાં છે અને કયા કેપેસિટરો પેરેલલમાં કનેક્શનમાં છે. અને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે ખબર? તો ડિટરમાઇન ધ ચાર્જ એન્ડ ધ વોલ્ટેજ અક્રોસ ઈચ કેપેસિટર. તો આપણે ચાર્જ ને વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે કઈ રીતે આપણે ચાર્જ ને વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો પહેલી વસ્તુ એ કે અહીંયા તમને બેટરી આપેલી છે, પર એ બેટરી જે છે એ આપણે અહીંયા નીચે લઈ લઈએ. એ બેટરી આપણે ક્યાં લઈ લઈએ? નીચે લઈ લઈએ. પછી આપણને ફર્સ્ટ જે કેપેસિટર મળશે સિરીઝમાં મળશે, એટલે C4 કેપેસિટર એ આપણને સિરીઝમાં મળવાનો. પછી આના બે પાર્ટ થાય. પછી આના કેટલા પાર્ટ થાય? બે પાર્ટ થાય. એટલે બે પાર્ટ થાય એનો મતલબ એ થયો કે આ જે C2 ને C3 વાળો પાર્ટ અને આ C1 વાળો પાર્ટ જે છે બંને પેરેલલ થવાના. બંને પેરેલલ થવાના એટલે તમે જોઈ શકો કે C1 C2 ને C3 સાથે તમને બરાબર કેમાં મળશે? પેરેલલમાં મળશે. તો આ રીતે આપણે એવું કહી શકીએ કે C2 ને C3 બરાબર, C2 ને C3 સિરીઝમાં, એના સાથે પેરેલલમાં કોણ? C1. ને આ બધા સાથે સિરીઝમાં કોણ? C4 આવશે. આ બધા સાથે સિરીઝમાં કોણ આવશે? C4 આવશે. ચાલો, આ રીતે જો તમારું બરાબર અરેન્જમેન્ટ થાય તો તમારું રિઝલ્ટન્ટ કેપેસિટન્સ કેટલું? તો પહેલી વસ્તુ એ કે C2 ને C3 જે છે એ કેમાં કનેક્શનમાં છે? સિરીઝમાં કનેક્શનમાં છે. તો સિરીઝમાં કનેક્શનમાં હોય તો એનું ટોટલ કેપેસિટન્સ કેટલું? તો C2 ને C3 માટે આપણે લખી દઈએ કે 1/C23 ઇક્વલ ટુ શું થશે? 1/C2 પ્લસ 1/C3. એટલે જો આનું આપણે શું કરીએ? LCM લઈએ તો LCM લઈએ તો 1/C23 ઇક્વલ ટુ શું થશે ખબર? C3 પ્લસ શું આવશે? C2 ડિવાઈડ બાય શું આવશે? તો ડિવાઈડ બાય C2 ઇન્ટુ શું આવશે? C3. હવે આ વેલ્યુ તો 1/C23ની છે, પણ જો તમારે C23ની વેલ્યુ લાવવી હોય તો C23ની વેલ્યુ લાવવી હોય તો આને ઉપર લઈ જવા પડશે. આને ઉપર લઈ જવા પડે તો C2 ને C3 કાં આવશે? ઉપર આવશે. એટલે ઉપરની મલ્ટિપ્લિકેશનમાં થશે C2 ઇન્ટુ C3. અને આ C3 પ્લસ C2 કાં જશે? નીચે. બરાબર, એટલે નીચે તમારું શું આવશે? C2 પ્લસ શું આવશે? C3. એટલે C23 ઇક્વલ ટુ શું? તો C2 ઇન્ટુ C3 ડિવાઈડ બાય શું આવશે? C2 પ્લસ C3 આવશે. હવે 1 બરાબર આવ્યું. આ C23નું તો આપણા પાસે બરાબર ઇક્વેશન છે જ. એટલે અહીંયા જે છે આ 1/C23 નથી, આ તો C23નું ઇક્વેશન છે. તો C23 ઇક્વલ ટુ આપણે C2 ઇન્ટુ C3 એટલે 200 ઇન્ટુ 200 ડિવાઈડ બાય 200 પ્લસ 200 થશે. આમાંથી 0 0 કેન્સલ આઉટ થશે. બીજું 200 ઇન્ટુ 2 કરો તો 400 ને 400 ડિવાઈડ બાય 4 એટલે આપણો આન્સર આવશે 100 પીકો ફેરાડે. એટલે C23ની વેલ્યુ તમારી થઈ ગઈ 100 પીકો ફેરાડે. હવે આપણને ખબર છે કે આ C23 જે છે એ તમારું કેમાં છે? સિરીઝમાં કનેક્શનમાં છે.
એના સાથે C1 કેમાં છે? પેરેલલમાં છે. હવે એના સાથે જો C1 પેરેલલમાં હોય તો પછી એનો રિઝલ્ટન્ટ કેપેસિટન્સને એઝ આપણે C ડેશ કહીએ તો પેરેલલ કેપેસિટરનું ઇક્વેશન છે C ઇક્વલ ટુ C1 પ્લસ C2. એટલે C ડેશ ઇક્વલ ટુ શું થઈ જશે ખબર? C1 પ્લસ C2 થઈ જશે. હવે C1ની વેલ્યુ છે 100 ને C23ની વેલ્યુ છે 100, તો 100 પ્લસ 100 કેટલા થઈ જશે? 200 થઈ જશે. હવે આ જે તમારો 200 થયો એટલે કે જે તમારો C ડેશ થયો, C ડેશ એટલે કે તમારો આ જે C2 C3 સાથે C1 જે પેરેલલમાં છે એનો ટોટલ તમારો કેટલો થયો? C ડેશ. હવે C ડેશ C4 સાથે કેમાં છે? સિરીઝમાં છે. એટલે મારે જો એનો રિઝલ્ટન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો C ઇક્વલ ટુ મારે શું લખવા પડશે ખબર? C ડેશ ઇન્ટુ C4 ડિવાઈડ બાય C ડેશ પ્લસ C4. C ડેશની વેલ્યુ છે 200 અને C4ની વેલ્યુ છે 100, એટલે 200 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 200 પ્લસ 100 થશે. એટલે એનો આપણો આન્સર 200 બાય 3 પીકો ફેરાડે આવશે. તો Cની વેલ્યુ થઈ ગઈ 200 બાય 3 પીકો ફેરાડે. ચાલો, જો તમને આટલું ખબર પડે તો મેં તમને સિમ્પલ એક વખત કેલ્ક્યુલેશન તમને કહી દઉં. જો પહેલામાં તમને C2 ને C3 જે છે કેમાં મળે છે? સિરીઝમાં મળે છે. સિરીઝમાં મળે છે એટલે એનું ઇક્વેશન થઈ જશે C23 ઇક્વલ ટુ શું થશે ખબર? C2 ઇન્ટુ C3 ડિવાઈડ બાય શું આવશે? C2 પ્લસ C3. ને C23નું બીજું બી એક ઇક્વેશન છે જે મેં તમને નથી કીધું. C23 ઇક્વલ ટુ તમે બરાબર C બાય N ઇક્વેશન બી યુઝ કરી શકો. C બાય N એટલે કે ઈચ કેપેસિટરની વેલ્યુ કેટલી છે? 200 છે. એટલે 200 બાય 2 કરશો તો આન્સર આપણો કેટલો આવી જશે? 100 આવશે. તો આ જે વેલ્યુ જે છે C2 ને C3 સિરીઝમાં છે એની વેલ્યુ તો તમારી થઈ ગઈ 100. બરાબર, એની વેલ્યુ તમારી શું થઈ ગઈ? 100. હવે એને આપણે C23 કીધું, આને આપણે શું કીધું? C23. હવે C23 C1 સાથે કેમાં છે? પેરેલલમાં છે. પેરેલલમાં હોય તો હવે તમારું જે C ડેશ આવશે એ C ડેશ ઇક્વલ ટુ શું આવશે? C23 પ્લસ શું આવશે? C1 આવશે. આ તમારું C ડેશ આવી જશે. હવે C ડેશ આવ્યા પછી આનું આખો જે આન્સર જે છે C ડેશ આવ્યા પછી જે છે C4 સાથે કેમાં છે? સિરીઝમાં છે. એટલે તમારે C ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવા પડશે? તો C ડેશ ઇન્ટુ C4. સમજો, C ડેશ ઇન્ટુ C4 ડિવાઈડ બાય શું કરવા પડશે? C ડેશ પ્લસ શું કરવા પડશે? C4. અને એ રીતે તમારો ટોટલ કેપેસિટર મળશે. હવે ટોટલ કેપેસિટર મળ્યા પછી આપણે એના ઉપર ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આપણે Q ઇક્વલ ટુ CV ઇક્વેશન યુઝ કરીએ. Q ઇક્વલ ટુ CV ઇક્વેશન યુઝ કરીએ તો Cની વેલ્યુ છે 200 બાય 3 પીકો ફેરાડે છે. પીકો એટલે 10⁻12 ને વોલ્ટેજ કેટલો છે? 300 વોલ્ટ છે. તો 3 ને 3 ને કેન્સલ આઉટ કરીએ તો આપણો આન્સર 2 ઇન્ટુ 10⁻8 કુલમ આવશે. હવે આ જે તમારો જે C આન્સર આવ્યો એ તો તમારો રિઝલ્ટન્ટ આવ્યો. હવે રિઝલ્ટન્ટમાં જરા ધ્યાન રાખજો. રિઝલ્ટન્ટમાં તમારો C4 અને C ડેશ એ કેમાં છે? સિરીઝમાં છે. સિરીઝમાં હોય તો ચાર્જની વેલ્યુ શું થાય? સેમ થાય. ચાર્જની વેલ્યુ સેમ થાય એટલે જેટલો ચાર્જ તમારો બરાબર C4નો હશે એટલો જ તમારો કોનો હશે? C ડેશનો હશે. તો આપણે એવું કહી શકીએ કે C4 and C dash are in a series, therefore the Q on a both capacitor are same. એટલે બંનેનો ચાર્જ સેમ થવાનો અને બંનેનો ચાર્જ સેમ થાય એટલે આપણે એવું કહી શકીએ કે C4 ઉપરનો ચાર્જ બરાબર C4 ઉપરનો ચાર્જ એ બી કેટલો થશે? 2 ઇન્ટુ 10⁻8 અને C ડેશ ઉપરનો ચાર્જ એ બી કેટલો થઈ જશે? 2 ઇન્ટુ 10⁻8. હવે આપણે નાવ નેક્સ્ટ C ડેશ ઉપર આવીએ. હવે C ડેશમાં કનેક્શન કેવું છે? તો C ડેશમાં કનેક્શનની જો આપણે વાત કરીએ તો C ડેશના કનેક્શનમાં આપણે એવું કહી શકીએ કે C ડેશના કનેક્શનમાં એક તમારું છે C1 છે અને બીજું તમારું છે C23. બરાબર, C23. હવે એમ જો જોઈએ તો C1ની વેલ્યુ જે છે ને C1ની વેલ્યુ એ બી તમારી 100 પીકો ફેરાડે છે અને C23ની વેલ્યુ બી કેટલી છે? 100 છે. હવે આના પરથી જે તમારો ચાર્જ આવશે બરાબર, આ જે તમારું C ડેશ પરનો એમ સમજી લો કે ચાર્જ તમારો Q ડેશ આવે તો આ જે તમારો Q ડેશ ચાર્જ આવશે અથવા તો તમારો Q ચાર્જ આવશે બરાબર, એને આપણે એઝ અ Q કીધેલું છે. તો Q ચાર્જ આવશે તો 100 પીકો ફેરાડે ને 100 પીકો ફેરાડે જો સેમ કેપેસિટર હોય તો અહીંયાથી જે ચાર્જ જશે ને એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે. ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે એટલે કે અહીંયા બી Q/2 ચાર્જ આવશે એટલે કે C1 પર બી Q/2 ચાર્જ આવશે અને C23 પર બી કેટલો આવશે? Q/2 ચાર્જ આવશે. ચાલો, જો આ રીતે હોય તો આપણે એવું કહી શકીએ
કે C dash is for the parallel connection of C1 and C23, and both capacitor are same. Hence the both capacitor having a same charge. ને having a same charge હશે તો એ સેમ ચાર્જની વેલ્યુ કેટલી? તો સેમ ચાર્જની વેલ્યુ જે છે તમારે શું કરવા પડશે ખબર? તો Q23 બરાબર Q23 ઓર તમે એમ કહી શકો કે Q1 ઇક્વલ ટુ તમારે કેટલો કરવો પડશે? Q/2 કરવો પડે. ને Q/2 કરો એટલે કેટલા થવાના? 2 ઇન્ટુ 10⁻⁻8. સમજો, 2 ઇન્ટુ 10⁻⁸ ડિવાઈડ બાય 2 કરવા પડશે. 2 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે કેટલા થશે? 1 ઇન્ટુ 10 કેટલા થશે? તો 1 ઇન્ટુ 10⁻8 થશે. તો અહીંયા તમને Q1ની વેલ્યુ કેટલી આપેલી છે? 1 ઇન્ટુ 10⁻8, જેની કેલ્ક્યુલેશન બરાબર મેં તમને અહીંયા બતાવેલી છે. હવે Q1 ને Q23 એની વેલ્યુ તો તમારી 1 ઇન્ટુ 10 કેટલા થવાની? -8 કુલમ થવાની. ચાલો, તો તમને Q1 પરનો એટલે C1 પરનો ચાર્જ મળી ગયો, C4 પરનો બી ચાર્જ મળી ગયો. હવે આ જે તમારું Q23 છે એમાં તમારા એટલે કે C23 છે એમાં તમારા પાસે બે કેપેસિટર છે, અને એ બે કેપેસિટર કયા છે ખબર? C2 અને શું છે? C3. C2 ને C3 બંને વસ્તુ પહેલાં જરા ધ્યાન રાખજો કેમાં કનેક્શનમાં છે? તો સિરીઝમાં કનેક્શનમાં છે. ને સિરીઝ કનેક્શનમાં ચાર્જ સેમ હોય એટલે કે જે વેલ્યુ તમારી બરાબર Q23ની આવી એ જ ચાર્જ બરાબર તમારો C2નો બી થશે, અને એ જ ચાર્જ તમારો કોનો થશે? C3નો બી થશે. એટલે Q23ની જે વેલ્યુ છે એ તમારું C2 ને C3નો ચાર્જ થશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે C23 is the equivalent capacitance of a series connection C2 and C3. So C2 and C3 having a same charge, so it is equivalent to the charge of C23. એટલે બરાબર C2 ને C3 નો ચાર્જ જે છે એ ઇક્વિવેલન્ટ ઓફ શું આવશે? ચાર્જ ઓફ C23 આવશે. એટલે ચાર્જ ઓન C2 and C3 એની વેલ્યુ તમે જોશો તો એની વેલ્યુ બી 1 ઇન્ટુ 10 કેટલો આવશે? -8 કુલમ આવશે. તો આ રીતે બધા ઉપરનો ચાર્જ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો જરા સમજજો. પહેલી વસ્તુ એ કે આપણે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કર્યું? તો ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે પહેલાં Q ફાઇન્ડ આઉટ કર્યો. Q ઇક્વલ ટુ આપણે કયું ઇક્વેશન યુઝ કર્યું? CV. હવે એ જે Q જે છે એ C4 પરનો બેઠો ચાર્જ થયો, કેમ કે એ સિરીઝ કનેક્શનમાં છે. એટલે આનું તો થઈ ગયો. ઇવન આ જે તમારો Q જે છે એ તમારો Q4નો તો ચાર્જ થયો જ, પણ સાથે સાથે જે છે Q ડેશનો બી ચાર્જ થયો. હવે આ જે તમારો Q ડેશ છે બરાબર, જે તમારો Q છે એ કોનામાં જશે? તો આ તમારું હોલ બરાબર પાર્ટમાં જશે. હવે હોલ પાર્ટમાં જશે તો C1ની વેલ્યુ 100 છે, ને આનો જે રિઝલ્ટન્ટ C ડેશ મળે એની બી વેલ્યુ કેટલી છે? 100 છે. તો ચાર્જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. ચાર્જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય એટલે કે અહીંયા તમને Q/2 મળે અને નીચે બી તમને શું મળશે? Q/2 મળે. બીજું, C2 ને C3 પાછો શું છે? તો સિરીઝમાં છે. એટલે જો તમને નીચે Q/2 મળશે તો C2 બી Q/2 મળશે અને C3 બી તમને શું મળશે? Q/2 મળશે. તો આ રીતે આપણે જે છે બરાબર ચાર્જ ઓન ઈચ કેપેસિટર ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે ચાર્જ ઓન ઈચ કેપેસિટર તમને મળે તો હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું? વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું રહ્યું. હવે વોલ્ટેજ માટે જે છે બહુ સિમ્પલ ઇક્વેશન છે, V ઇક્વલ ટુ Q/C. તો V1 ઇક્વલ ટુ Q1/C1 કરો, V2 ઇક્વલ ટુ Q2/C2 કરો, V3 ઇક્વલ ટુ તમે શું કરશો? Q3/C3 કરો, અને V4 ઇક્વલ ટુ Q4/C4 કરશો તો બધાના તમને વોલ્ટેજ મળી જશે. તો આ રીતે જે છે આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. બટ આ ક્વેશ્ચન જે છે બહુ લેન્ધી ક્વેશ્ચન છે, એટલે તમે એક વખત શાંતિથી કેલ્ક્યુલેશન કરીને સમજો, ત્યાર પછી બીજી વખત પણ તમે સમજીને લખો, અને ત્યાર પછી બરાબર આને મોઢે તમે લખજો, તો તમને આ ક્વેશ્ચન ધ્યાન રહેશે. તો 3 ટાઈમ્સ લખશો તો જ તમને ખબર પડશે, નહીં તો 1 ટાઈમ લખશો બરાબર તો એટલી પ્રોપર તમને અન્ડરસ્ટેન્ડિંગ ન થશે. સો બરાબર તમે આ ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરીને લર્ન કરવાની ટ્રાય કરશો, અને જ્યાં ન ખબર પડે ત્યાં તમે મને મેસેજ કરીને અથવા તો કોલ કરીને ઇન્ફોર્મ કરશો તો મેં તમને એનું એક્સપ્લેનેશન આપીશ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. અને અહીંયા આ ચેપ્ટર અહીંયા આ આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બાય.